સલાબતપુરા વિસ્તારમાંથી પકડાયેલ મેફેડ્રોન ડ્રગ્સના ગુનામાં છેલ્લા 3 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ એસઓજીના પોલીસ માણસોને નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સૂચના આપેલ હતી। જે સૂચના અનુસાર એસઓજીના પોલીસ માણસો નાસ્તા ફરતા આરોપીને પકડવા સારું એસઓજી સુરત શહેરની અલગ અલગ ટીમ બનાવવામાં આવેલ હતી। તે દરમિયાન એસઓજીના એએસઆઈ ચલુભાઈ મગનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે લાલ ગેટ પટની હોલ પાસેથી આરોપી અરબાઝ ઇસ્માઇલ શેખ ઉંમર વર્ષ 24 ધંધો નોકરી રહે ઘર નંબર 12/1642 શાહપુર લાલ ગેટ સુરત શહેર નાઓને ઝડપી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપીની પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ કે તારીખ 28/4/2025 ના રોજ સલાબતપુરા પોલીસ દ્વારા રેડ કરી આરોપી ખલીલ લુકવાન શેખ નાઓને 7.400 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડી પાડેલ હોય તથા તેના દીકરા તોસીફ શેખને વોન્ટેડ બતાવેલ હોય। બાદમાં તોસીફ શેખ નાઓ પકડાઈ જતા તેને પોતાનું નામ લખાવેલ હોય પોતે નાસ્તો ફરતો રહેતો હોવાની હકીકત જણાઈ આવેલ।